વલસાડના ગોકુલ ગ્રુપના સીઝન પાસનું ડુપ્લિકેશન કરી ભેજાબાજે ખેલૈયાઓને ₹100 માં વેચી દીધા। ડુપ્લિકેટ પાસ બનાવનાર ભેજાબાજને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા। વલસાડમાં નવરાત્રી શરૂ થતાં જ ભેજાબાજો થયા સક્રિય। પહેલા જ નોર્તે ડુપ્લિકેટ પાસ બનાવી ખેલૈયાઓને વેચી કરી કમાણી। જોકે ખેલૈયાઓને નવરાત્રી આયોજકો ડુપ્લિકેટ પાસ સાથે ઝડપતા સમગ્ર મામલો સામે આવ્યો। પહેલા નોર્તે જ બની ઘટના। વલસાડના ગોકુલ ગ્રુપના સીઝન પાસનું ડુપ્લિકેશન કરી વલસાડના ભેજાબાજે ખેલૈયાઓને ₹100 ઓછા ભાવમાં વેચી દીધા હતા। જોકે આ પાસ લઈ ખેલૈયાઓ નવરાત્રી રમવા જતાં જ છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો। આયોજકોએ પાસ ચેક કરતા કોપી ડુપ્લિકેટ પાસ ખેલૈયાઓ પાસે મળી આવતા આયોજકો પણ ચોંકી ઉઠ્યા હતા। જોકે આ બાબતે આયોજકોએ પોલીસને ફરિયાદ કરતા ખેલૈયાઓએ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી પાસ લીધા હતા, જેને આધારે ડુપ્લિકેટ પાસ બનાવનાર ભેજાબાજને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા અને આયોજકોએ ખેલૈયાઓને નવરાત્રીમાં આવતા લોકોને આવા તત્વોથી બચવા અપીલ કરી હતી। આજ રોજ અમારા ગોકુલ ગ્રુપના પ્રથમ દિવસે ગેટ ઉપર ચકાસણી કરતા લગભગ 10 પાસ ડુપ્લિકેટ માટે સાથે છોકરાઓ પકડાયા। છોકરાઓ ખરેખર ખૂબ સારા ઘરના હતા, પણ એ લોકોએ ₹100માં સસ્તો પાસ મળે એમ કરીને કોઈ જગ્યાથી પાસ લીધા। અમે આખી એની ઇન્ક્વાયરી કરી અને એ બાબતે પોલીસને માહિતી પણ અમે આપી છે। પાસ બિલકુલ ઝેરોક્સ કાઢીને પ્રથમ દર્શનની રીતે ડુપ્લિકેટ દેખાઈ જાય એવા પાસો એમણે બનાવેલા હતા। એટલે જેમણે એમને પાસ આપ્યા એમને એ લોકોએ ગૂગલ પેથી પેમેન્ટ કરેલું છે, એટલે ગમે ત્યારે પકડાઈ જશે। અને અમે આપના માધ્યમથી જાણવા માગીએ છીએ કે માત્ર ₹100 બચાવવા ખાતર ડુપ્લિકેટ પાસ કરીને ગોકુલને પણ નુકસાન કરી રહ્યા છે અને એમના પોતાના ભવિષ્યને પણ નુકસાન કરી રહ્યા છે। જેથી આ છોકરાઓને મારી ખાસ નમ્ર વિનંતી કે હવે પછી અમારા જે ઓફિશિયલી કાઉન્ટર છે ત્યાંથી જ પાસ મેળવે। આવા તત્વો સામે જે મૂળ પાસ બનાવીને જે વેચે છે એમની સામે અમે પોલીસમાં ખરેખર ખૂબ જ સખત પગલાં ભરવા માંગીએ છીએ અને એ અંગેની અમારી ફરિયાદ પણ અમે પોલીસને કરી દીધી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।